જસદણ ઘેલા સોમનાથ મહાદેવ મંદિરે આજે મહાશિવરાત્રિના પર્વની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી। ઘેલા સોમનાથ મંદિરનો ઇતિહાસ 500 વર્ષ જૂનો અને પૌરાણિક છે। કહેવાય છે કે વેરાવળ સોમનાથ માટે જ્યારે મોહમ્મદ ગજનીએ ચડાઈ કરી હતી ત્યારે જૂનાગઢની રાજકુંવરી મીનળ દેવી શિવલિંગ લઈને કાલાસર નજીક સોમ પીપળિયાની બાજુમાં નદી કાંઠે શિવલિંગની સ્થાપના કરી હતી। શિવલિંગની રક્ષા ખાતે ઘેલા વાણિયાએ પોતાના દેહનું બલિદાન આપ્યું હતું, તેથી આ નદીનું નામ ઘેલો પાડવામાં આવ્યું હતું, જેથી શિવલિંગનું નામ પણ ઘેલા સોમનાથ તરીકે રાખવામાં આવ્યું હતું। જસદણ પ્રાંત અધિકારીની દેખરેખ હેઠળ આજે ઘેલા સોમનાથ મંદિરનો બહુ જ વિકસિત થયું। શિવરાત્રી નિમિત્તે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા હતા, તેમજ ભાંગ અને ફરાળનો પ્રસાદ શિવભક્તોએ આરોગ્યો હતો। ઘેલા સોમનાથ મંદિરે બપોરની આરતીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ લાભ લીધો હતો। અહીં મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે રાત્રિ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, તેમજ વહેલી સવારે શિવજીની પાલખી યાત્રા સોમ પીપળિયા ગામેથી યોજવામાં આવી હતી। આ યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓને જસદણ અને વિશિયા મામલતદાર સહિત સરકારી વહીવટી સ્ટાફ જોડાયો હતો। જ્યારે આદિ આપણે શિવ ભગવાનના જે પ્રાગટ્ય થયું ત્યારથી આપણે મહાશિવરાત્રિ ઉજવીએ છીએ, કારણ કે જેમાં કે બધા શિવ ભક્તો ભગવાનની કૃપા મેળવવા માટે એક સાથે શિવરાત્રિના દિવસે વધારે ઉમટી પડે, જ્યાં તમે જોઈ શકો છો કે કેટલી સંખ્યામાં યાત્રિકો ઉમટ્યા છે। તેમજ આપણે અત્યારે ઘેલા સોમનાથની મંદિરે સવારે 5:30 આરતી થઈ, હવે બપોરે 12 વાગે આરતી થશે, સાંજે 7:30, રાતે 9 વાગે, 12 વાગે, સાંજે રાત્રે 2 વાગે અને સવારે 5 વાગે। આવી રીતના 5 પ્રહરની આરતી છે, પ્લસ મહાપૂજાનો સમય મહાપૂજા પણ રાખેલી છે અને 4 પ્રહરની પૂજાઓ પણ રાખેલી છે, જે દાદાને પ્રસન્ન કરવા માટે પૂજા કરવામાં આવશે। મારું નામ જોશી હસમુખ પ્રાણજીવનભાઈ। આજે શિવરાત્રી હોવાથી આજે જસદણ તાલુકાના ઘેલા સોમનાથ એટલે કે જે વેરાવળ સોમનાથ છે ત્યાંથી મીનલ દેવી જે આ ઘેલા સોમનાથને લાવેલા અને આજે જસદણની અંદર ઘેલા સોમનાથની અંદર ભાઈઓ બહેનો અને ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે અને બધાએ દર્શન કરી અને અનુભવ ભક્તિનો માહોલ આજે જસદણની અંદર જામી રહ્યો છે। અને ખાસ કે જે તંત્ર દ્વારા અને અમારે ગુજરાત સરકાર દ્વારા જે ઘેલા સોમનાથનો વિકાસ થયો છે અને બધી સુવિધાઓ જે ઘેલા સોમનાથી હોય ભક્તોને ક્યાંય હેરાન ન થાય એવી દરેક તંત્રએ અમારા જસદણ તાલુકાએ ધ્યાન રાખી અને બંદોબસ્ત રાખી અને બહુ જ સારી એવી સુવિધા રાખેલી છે। મહાસતી મીનળ દેવી દ્વારા 15મી સદીમાં સ્થાપિત અને પવિત્ર ઘેલો નદીના કિનારે આવેલ સૌરાષ્ટ્રનું સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ઘેલા સોમનાથ મહાદેવ મંદિર ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહાશિવરાત્રિ પર્વનું આયોજન કરવામાં આવેલ છે। આ નિમિત્તે મહાવદ 13ના શુક્રવારે દેવાધિદેવ મહાદેવની પાલખી યાત્રા સોમ પીપળિયા ખાતેથી નીકળીને ઘેલા સોમનાથ મંદિરે પહોંચી। આ ઉપરાંત ભગવાનના શૃંગાર દર્શન, મહાપૂજા તથા મહાઆરતીની સાથોસાથ સાંજના સમયે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે। સોમનાથ મહાદેવના મંદિરે શિવરાત્રિને લઈને આજે માનવ મહેરામણ ઉમટી પડ્યો છે। આજે બપોરની આરતીમાં હજારોની સંખ્યામાં માણસો હતા, ત્યારે આપણે શિવરાત્રિ વિશે થોડુંક જાણકારી મેળવવા માટે દાદાને આપણે પૂછીએ। દાદા, આજે આ શિવરાત્રિને લઈને આપણે શું કહો? શિવરાત્રિ એટલે શું? નમામિ સમીશાન નિર્વાણ રૂપમ વિભુમ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ ગુજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશ વાસમ ભજેહમ। આજનો દિવસ એટલે મહેલોની રાની સ્મશાનના રાજાને પરણવા ગયા હતા, એટલે આજનો દિવસ પણ સરખો છે અને રાત્રિ પણ સરખી છે। શાસ્ત્રમાં 3 રાત્રિનો મહિમા છે, એમાં મહાશિવરાત્રિનો વિશેષ મહિમા છે। આજના દર્શન કરવાથી, ઘેલા સોમનાથ મહાદેવના દર્શન કરવાથી એક ભવન નહીં પણ 7 ભવનના પાપ બાળીને ભૂકો કરી નાખે એટલો બધો આ દેવ સમર્થ છે। તેથી આજના દિવસના દર્શન કરવાની ખૂબ જ મહિમા છે અને જે દર્શન કરે છે એને ધન્યતા મળે છે। તેથી ભગવાનના ચરણોમાં પુનઃ વંદન સાથે જય સોમનાથ। જય ભાઈ ત્રિવેદી, જસદણ। આજે આપણે જસદણના ઘેલા સોમનાથ સાનિધ્યમાં જયભાઈ ત્રિવેદી પાસે શિવરાત્રિ વિશે જાણવા મળેલ છે। શિવરાત્રિનો મહિમા શું છે તે તેને આપણને જણાવ્યું। અબ તક ચેનલ કાળુ રાઠોડ, જસદણ।